જગદીપ ધનગડે 21 જુલાઈ 2025ના રોજ સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે, જે બાદ દેશમાં તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે। દરેકના મનમાં ઘણી બધી વાતો ચાલી રહી છે। ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પછી તેમનું કામ કોણ જોશે? સરકાર પર તેની શું અસર પડશે? આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બની શકે છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર કોઈને પણ ઉપરાષ્ટ્રપતિ બનાવી શકે કે તેની પાછળ કોઈ નિયમો અને કાયદા હશે? જાણીશું આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। ભારતને તાત્કાલિક તેના આગામી ઉપરાષ્ટ્રપતિ મળવાના નથી અને આ માટે સરકારે એક આખી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। આ પદ એવું નથી કે સરકાર જેને ઈચ્છે તેને નિયુક્ત કરી શકે અથવા તો જો કોઈ ઈચ્છે તે આ પદ મેળવી શકે। તેના માટે એક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પછી કોણ સંભાળે છે તેમની જવાબદારીઓ? તો જો આપણે ભારતીય બંધારણ પર નજર કરીએ તો ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામું આપે છે તો તેમનું પદ ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવી જોઈએ। આ ચૂંટણી ખાલી પડેલી તારીખથી 6 મહિનાની અંદર થવી જોઈએ। જ્યાં સુધી આ ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિની ફરજો, ખાસ કરીને રાજ્યસભાના અધ્યક્ષની જવાબદારી રાજ્યસભાના ઉપાધ્યક્ષ અથવા રાષ્ટ્રપતિ દ્વારા અધિકૃત રાજ્યસભાના કોઈ પણ અન્ય સભ્ય દ્વારા નિભાવવામાં આવે છે। હવે વાત કરીએ ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પછી સરકાર પર શું અસર પડશે? તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગડના રાજીનામાથી કોઈ મોટી બંધારણીય કટોકટી ઊભી થશે નહીં, કારણ કે બંધારણીય સત્તા રાષ્ટ્રપતિ પાસે છે। જો કે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના પદ ક્યારેય ખાલી રહી શકતા નથી। બંધારણમાં આ માટે જોગવાઈ છે। ઉપરાષ્ટ્રપતિના રાજીનામા અથવા તેમના કાર્યકાળની અન્ય કોઈ અણધારી પરિસ્થિતિના કિસ્સામાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ જવાબદારીઓ સંભાળે છે। જગદીપ ધનગડના રાજીનામા પછી બંધારણીય નિયમો અનુસાર ચૂંટણી પંચ ટૂંક સમયમાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે। ત્યાં સુધી હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના અધ્યક્ષની જવાબદારીઓ સંભાળશે। આ પ્રક્રિયા બંધારણની કલમ 66 અને 68 હેઠળ સરળતાથી પૂર્ણ થશે, જેથી કોઈ બંધારણીય કટોકટી ઊભી ન થાય। હવે સમજીશું કલમ 66 હેઠળ ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે, એટલે કે કલમ 66 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ કરે છે। આ કલમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટણી મંડળ અને લાયકાતોને વ્યાખ્યાયિત કરે છે। ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં નામાંકિત સભ્યોનો પણ સમાવેશ થાય છે। કલમ 68 શું છે? તો જ્યારે ઉપરાષ્ટ્રપતિના પદ પર ખાલી જગ્યા હોય છે ત્યારે ચૂંટણીના સમય અને નવા ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ અંગે નિયમો અને વિનિયમો હોય છે, જેમાં જો ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળની સમાપ્તિને કારણે ખાલી જગ્યા થાય છે તો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા નવી ચૂંટણી પૂર્ણ કરવી પડશે। જો અચાનક ખાલી જગ્યા એટલે કે મૃત્યુ, રાજીનામું દૂર કરવા અથવા તો અન્ય કોઈ કારણસર ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે તો ખાલી જગ્યા પછી શક્ય તેટલી વહેલી તકે નવી ચૂંટણી યોજવામાં આવશે। ચૂંટણી 60 દિવસની અંદર યોજવાની રહેશે, એટલે કે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય રીતે 2 મહિનાની અંદર થવી જોઈએ। આવી સ્થિતિમાં હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે। 21 જુલાઈ 2025ના રોજ સ્વાસ્થ્ય કારણોસર જગદીપ ધનગડના રાજીનામા પછી હવે સરકારે 20 સપ્ટેમ્બર 2025 એટલે કે લગભગ 60 દિવસ સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવી પડશે। હવે સમજીશું કે કલમ 66 શું છે। આ કલમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટણી મંડળ અને લાયકાતોને વ્યાખ્યાયિત કરે છે। ધનગડના રાજીનામા પછી નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કલમ 66 હેઠળ કરવામાં આવશે। ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર પાસે પરામર્શ કરીને પ્રક્રિયા શરૂ કરશે અને સંસદ ભવનમાં ગુપ્ત રીતે મતદાન થશે। આ કલમ ખાતરી કરે છે કે ઉપરાષ્ટ્રપતિ લોકશાહી, ન્યાયી અને બંધારણીય પ્રક્રિયા દ્વારા ચૂંટાય છે।